હે ગાઈસ, તો જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે આવી ગઈ છે અને બધાએ પોતપોતાના માર્ક્સ પણ ચેક કરી દીધા હશે અને બધા જે કટ ઓફ પ્રિડિક્શન છે એ પણ કરવા લાગ્યા છે. તો આપણે કોઈ અહીંયા એક્સપર્ટીસ છે નહીં કે પ્રિડિક્ટ કરીએ કટ ઓફ, પણ એક આપણે આઈડિયા આવે કે બધાના માર્ક્સ કેટલા થાય છે, તો આપણે સેફ ઝોનમાં છે કે નહીં થોડું એ આઈડિયા લગાવી શકીએ છીએ. તો હું મારા માર્ક્સ અહીંયા કહીશ, તમે તમારા જે માર્ક્સ આવ્યા છે જે કાઉન્ટ કર્યા અને જેટલા માર્ક્સ બને છે એ તમે કમેન્ટ કરજો અને કેટેગરી પણ સાથે લખજો, એટલે એક આઈડિયા આવે કે ઓપન કેટેગરીવાળા જે છે તેમના મેક્સિમમ માર્ક્સ કેટલા જાય છે ને એ પ્રકારે. તો હું મારા માર્ક્સ કેવું એ પહેલાં છે ને થોડા મેં જે આગળ વિડીયોઝ મૂક્યા છે જે આગળની એક્ઝામમાં કે મારા માર્ક્સ કેટલા છે, તો એની અંદર એકાદ જણે કમેન્ટ કરી હતી કે ફેંકા મારો ને આમ ને તેમ, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સ્ક્રીનશોટ મોકલજો કેટલા માર્ક્સ આવ્યા એ. તો એ પહેલાં હું કોઈ ફેંકા તો મારતી છું નહીં અને ફેંકા મારીને પણ શું કરવાનું છે. તો મારા જે આગળના માર્ક્સ છે એક્ઝામના તે અહીંયા જસ્ટ દેખાડી દઉં છું કે કેટલા માર્ક્સ. તો આજે 20 નંબરની ક્લાસ 1-2ની પરીક્ષા હતી જેનું હમણાં રિઝલ્ટ આવ્યું ને ઇન્ટરવ્યૂ બાકી છે. તો એની અંદર મારા માર્ક્સ જે છે તે 168 હતા અને આનું લગભગ જે રિવાઇઝ રિઝલ્ટ હતું એના પ્રમાણે જે કટ ઓફ ગયું હતું છોકરીઓનું એનું 153 કે 154ની આજુબાજુ જેવું કંઈ હતું. પછી આ છે ડેપ્યુટી મામલતદાર DYSO જે હમણાં મેઇન્સ ગઈ એનું જે છે, આ મારું જે ફર્સ્ટ ટાઈમ આવ્યું હતું એની અંદર મારા 97 માર્ક્સ થયા હતા અને લગભગ કટ ઓફ ગયું હતું 99 જેવું કંઈ ગયું હતું, 99 કે 99 પોઈન્ટ સમથિંગ. તો આ જે રિવાઇઝ થયું હતું રિઝલ્ટ એની અંદર મારા 100 થયા હતા અને કટ ઓફ પછી ગયું હતું 98 સમથિંગ. પછી જે હમણાં મેઇન્સ લેવાય 47 એડવર્ટાઇઝ નંબરનું જેનું કટ ઓફ છોકરીઓનું ગયું હતું લગભગ 162, તો એની અંદર મારા માર્ક્સ છે 188. તો એટલે જે છે તે કોઈ ફેંકા આપણે મારતા છે નહીં અને ફેંકા મારીને શું કરવાનું છે. અને મેં જેટલા મારા માર્ક્સ કહું છું એના કરતાં તો મતલબ જે છે એના કરતાં થોડા ઓછા જ કહેતી હોઉં છું, કેમ કે આપણને ખબર નથી સર્કલ કરવામાં ભૂલ થઈ ગઈ હોય તો એના માર્ક્સ જો નેગેટિવમાં જતા રહે, તો હું થોડા 2-3 માર્ક્સ ઓછા કરીને જ હંમેશા મારા માર્ક્સ ઓનલાઈન વિડીયોમાં મેં કહેતી હોઉં છું. તો મારા જે માર્ક્સ જે મેં કાઉન્ટ કર્યા પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે, તો મારા માર્ક્સ જે છે તે થાય છે અરાઉન્ડ 112, 112ની આજુબાજુમાં માર્ક્સ થાય છે. અને જે મારા બીજા ફ્રેન્ડ્સ છે તે એ લોકોના જે છે છોકરીઓની વાત કરું તો એક જણના થાય છે 105 જનરલ કેટેગરી, પછી એક જણ છે તેના 96 થાય છે, બીજી એક ફ્રેન્ડ છે તેના 95 થાય છે. અને બોયઝની વાત કરું, બોયઝના મારા જે કલીગને મારા ફ્રેન્ડ છે એ લોકોના જે છે એક જણના, અને બોયઝની અંદર જે મેં માર્ક્સ કહ્યું છે બધાએ જે મેઇન્સ છે તે અપાવતા જ હોય છે, મતલબ કે ને એ લોકોની મેઇન્સ આવતી જ હોય છે. તો એક જણના થાય છે 119, એક જણના જે હમણાં આ 47 નંબરવાળી એડવર્ટાઇઝ છે ક્લાસ 1-2ની એની અંદર એ ભાઈનું ઇન્ટરવ્યૂ છે એમના થાય છે લગભગ 115ની અરાઉન્ડ થાય છે. પછી જે એક ભાઈ છે તેમનું થાય છે લગભગ 130ની આજુબાજુ અને બીજા એક ભાઈ છે એમના 135ની આજુબાજુ. અને આ ચોખવટ કરી દઉં કે જેટલા પણ બોયઝ મારા છે ફ્રેન્ડ છે ને મેં જેટલા માર્ક્સ હમણાં બોલી એમાંથી કોઈ પણ જનરલ કેટેગરીમાં નથી, મોસ્ટલી બધા OBC વાળા જ છે. તો આ પ્રમાણે જરીક તમે એક આઈડિયા લગાવી શકો છો કે બધાના માર્ક્સ એવરેજ કા સુધી જાય છે તે. બાકી કટ ઓફ તો જે મોટી મોટી સંસ્થાઓ છે કોચિંગ ક્લાસીસવાળા એ લોકોએ પ્રિડિક્ટ કર્યું જ છે કે 105, 100થી 105ની વચ્ચે છોકરાઓનું રહેશે અને છોકરીઓનું તો લગભગ 95-100 જેવું કંઈ બોલે છે. અને એ જ છે કે રિઝલ્ટ છે ભાઈ, રિઝલ્ટના દિવસે જ એક કંઈ ને ફાઇનલ ખબર પડે કે કેટલું. બાકી જે આ DYSO હતી એની આગલી જે DYSO હતી એની અંદર મારે કેટલા મતલબ ફાઇનલ આન્સર કીમાં ક્વેશ્ચન આન્સર ચેન્જ થયો હતો ને એના કારણે મારે 1 માર્ક્સ માટે લગભગ હું રહી ગઈ હતી ત્યારે, અને જે ACF હતું એની અંદર 0.4 માર્ક્સ માટે રહી ગઈ હતી. તો એટલે કંઈ કહેવાય નહીં ભાઈ, કોન્સેપ્ટ છે, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે શું છે ને શું નહીં. આપણે જસ્ટ
જે કોચિંગ ક્લાસીસ છે એના ઉપરથી એક અંદાજો લગાવી શકીએ કે આપણે સેફ ઝોનમાં છે કે નહીં, અને આપણા જે ફ્રેન્ડ્સ ને એ લોકો છે એમના માર્ક્સ પરથી પણ એક આઈડિયા લગાવી શકીએ કે આપણે કેવું છે આપણા માર્ક્સ અને કયા પ્રકારના છે. જે લોકો તૈયારી કરે છે એ લોકોના કેટલા માર્ક્સ આવ્યા છે, જે લોકો સખત તૈયારી કરી છે, જે મેઇન્સ આપતા રહે છે એ લોકોનું. તો બસ આજ છે, તમે તમારી કમેન્ટ કરો તમારે કેટલા માર્ક્સ થઈ છે એ પ્રકારે.